જય શ્રી કૃષ્ણ મિત્રો, જય શ્રી રામ. તો આજે વાતચીત કરવા જઈ રહ્યા છીએ એસએસસી જીડીની સેલેરી વિશે. તો એસએસસી જીડીમાં સેલેરી કેટલી હોય છે, તેની બેઝિક સેલેરી કેટલી હોય છે, તેનું ભાડું બધું કેટલું મળતું હોય છે, તો એના વિશે ચર્ચા કરીએ. તો પોસ્ટ વાઇઝ સેલેરી હોય છે આમાં. તો મિત્રો આઈટીબીપીમાં બેઝિક સેલેરીની વાતચીત કરીએ તો 21,700 છે, અને ડીએની વાતચીત કરીએ તો 10,000 રૂપિયા મળે છે, અને રાશનની વાતચીત કરીએ તો 4200 રૂપિયા રાશન મળે છે. તો કુલ ટોટલ આઈટીબીપીમાં 35,000 પ્લસ જેવી તમારી સેલેરી તમને અહીંયા મળવા પાત્ર થાય છે. હવે બીએસએફની વાતચીત કરીએ. બીએસએફ મતલબમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ. તો તેની વાતચીત કરીએ તો તેમાં પણ સેમ 35,000 છે, પણ જેવા જેવા એરિયા પ્રમાણે તમને તમારું એલાઉન્સ મળતું હોય છે. તો 35,000 પ્લસ બીએસએફની. હવે વાતચીત કરીએ આરામદાયક નોકરી એવી સીઆઈએસએફ. તો સીઆઈએસએફમાં 35,000 પ્લસ, એ પણ તમારા એરિયા વાઇઝ તમારું એલાઉન્સ નક્કી થતું હોય છે. તો સીઆઈએસએફમાં પણ 35,000 પ્લસ છે. હવે મિત્રો વાતચીત કરીએ આસામ રાઇફલ્સની, જે પૂર્વી રાજ્યો વિશે બોર્ડર વિશેની વાતચીત છે, કે તેમાં કુલ ટોટલ 35,000 પ્લસ સેલેરી તમને મળવા પાત્ર થશે, અને એ પણ એરિયા પ્રમાણે. તો હવે વાતચીત કરીએ એસએસબીની. તો એસએસબીમાં પણ એવું સેમ છે, જેવો એરિયા હશે એ પ્રમાણે તમને એલાઉન્સ મળશે. તેની પણ 35,000 પ્લસ છે, અને સૌથી હાઈએસ્ટ સેલેરી આ પોસ્ટોમાં તો સીઆરપીએફને મળે છે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સને. તેની પણ 35,000 પ્લસ છે, પણ એરિયા વાઇઝ તેનું એલાઉન્સ મળતું હોય છે. તો મિત્રો આ વાતચીત થઈ એસએસસી જીડીના પોસ્ટોની સેલેરીની. તો મિત્રો જય હિન્દ.